ભારે વરસાદના કારણે મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગને નુકસાન થયું છે। ભારતમાં પાકતા મીઠાનું 75% મીઠું એકલા ગુજરાતમાં ઉત્પાદન થાય છે। ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન કચ્છમાં અને બીજા નંબર પર માળિયા આવે છે। માળિયામાં દર વર્ષે અંદાજિત 40 થી 45 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે। ગત વર્ષે બીપરજોય વાવાઝોડાના કારણે મીઠા ઉદ્યોગને નુકસાન થયું, જ્યારે આ વર્ષે ભારે વરસાદ અને મોરબીના ડેમમાંથી છોડવામાં આવેલ વિપુલ માત્રામાં પાણીના કારણે મીઠાના અગરો દરિયા જેવા થઈ ગયા, જેના કારણે મીઠાના અગરોમાં અને ફેક્ટરીઝમાં તૈયાર મીઠાનો જથ્થો નાશ થયો। અગરના પાડા તૂટી ગયા, ત્યાં જવાના રસ્તા તૂટી ગયા, મીઠા ઉદ્યોગમાં રહેલી મશીનરીને નુકસાન થયું। માળિયા વિસ્તારમાં અંદાજિત 500 જેટલા 10 એકરવાળા અગરિયા તેમજ 100 જેટલા નાના, મધ્યમ અને મોટા કારખાના આવેલા છે કે જેઓ મીઠાનું ઉત્પાદન કરે છે। જો હવે વરસાદ ના આવે તો આ અગરના તૂટી ગયેલા પાડા અને રસ્તા રિપેર કરવા તેમજ તેમને ફરી પાછા ઉદ્યોગને બેઠો કરતા 1.5 થી 2 મહિના સુધીનો સમય લાગી શકે છે। બીજી વાર માટીકામ કરશું તો આજે પાણી ઉતરશે 1-2 મહિના પછી, તો પછી અમે માટીકામ કરશી અને 2-3 મહિનામાં માટીકામ થશે। પછી અમે પાણી ભેગું કરશું, પાણી ભેગું કરી અને 5 ડિગ્રીથી જે 25 ડિગ્રી સુધી પહોંચાડશી તો એમાં પણ અમારે ઓછામાં ઓછા 3-4 મહિના વહી જશે। તો 3-4 મહિના બાંધકામમાં જશે અને 3-4 મહિના પાણી પકવવામાં જશે, તો 6-8 મહિના તો સામે પાછું ચોમાસાનો ટાઈમ આવી જશે, તો આગલી સિઝન તો અમારા માટે નિષ્ફળ જ છે। પણ આ વર્ષે આ મચ્છુ 2નું પાણી આવતા બધે પાણી ફરી ગયા છે અને 8 થી 10 ગામોના લોકોને બેરોજગાર કરી નાખ્યા છે। અત્યારે રોજગાર માટે જલ્દીથી જલ્દી સરકાર કંઈક સપોર્ટ મીઠાના અગરવાળાને આપે તો રોજગારનું કંઈ વિશેષ જલ્દી ઉકેલે, બાકી રોજગાર માટે દર ભટકવું પડશે કે રોજગારનું અત્યારે અહીંયા કોઈ નામો નિશાન છે નહીં। દેવસોટનું અમારું જનરલી વાર્ષિક ઉત્પાદન 10 લાખ ટન મેટ્રિક ટન છે અને આ વર્ષે ઉત્પાદન આ પરિસ્થિતિને જોતા 35-40% સુધીનું પ્રોડક્શન રહેવાની સંભાવના જો હવે નોર્મલ સિઝન રહેશે તો બની શકે કે ફેવરેબલ સિઝન રહી અને આવતું ચોમાસું થોડું ખેંચાય તો પ્રોડક્શનની માત્રામાં વધારો થઈ શકે એમ છે। નુકસાનીના હિસાબે જલ્દી તાત્કાલિક ચાલુ નહીં થાય તો શ્રમિકોને, અગરિયાઓને ભારે નુકસાની થશે અને એના હિસાબે સરકારશ્રીએ અમને સહાય, વળતર કે કોઈ પણ પ્રકારની હેલ્પ કરી આ ઉદ્યોગ તાત્કાલિક ઊભો થાય એવું કરાવવું જોઈએ।